ગાઈસ જોઈ લો વડોદરાનો નજારો કેવો છે, મસ્ત સરસ, સો બ્યુટીફુલ. પાછું વળવાનું ચોક હતું. તો જય માતાજી મિત્રો, અમે અન્ના બધા આજ તો ફરા છે તળાન ઢળે. અમે આજ તો અન્નાભાઈ ને માજીરોણા ને બધા ફરા છે વડોદરા સિટીમાં. શું કહું અન્નાભાઈ? આશીર્વાદ ને આશીર્વાદ. તો આપણે સીધું લાઈનમાં ઊભું રહેવાનું આવતું નહીં, કેમ કે આપણે બારોબાર સીધું આમ નીકળવાનું છે. હે એમ કરતાં કરતાં લક્ઝરી વાળો આવી ગયો, લક્ઝરી વાળા 1 થી 3 આવી ગઈ. તો અમે એની સાઈડ કાપીને આપણે જ્યાં ગાયો ગા. વડોદરા સિટી સારી છે ને? હા મસ્ત, જોરદાર છે, એક નંબર. સિટી જોવા આવજો એક દાડા. એવું? હા. તમે સિટી જોવા આવ્યા? સિટી જોવા આવ્યા. એવું? જોઈ ના જોયું આમ સિટી જોઈ? અમે તો બે વખત આવ્યા, પણ અમદાવાદ તો આવે સિટી વખતમાં, વડોદરાનો તો આવ્યો. એવું હતું? તો વડોદરા પહેલી ફેરો આવ્યા છે કોણ? હા. એવું? હા જો હાઈવે આવે, મુંબઈ વાળો હાઈવે ગયો. હા રહ્યો મુંબઈ વાળો પાછો હાઈવે છે એમના ભાઈ. એમનો ભાઈની પહેલી ફેરો આવ્યા છે, આપણે તો ભાઈ નો છે. એમના ભાઈ મસાલો મુગામ ગાલે છે એટલે વધારે બોલી કહેતા નહીં. શું કહેવું ના ભાઈ? હા ઓછું બોલા, થોડું ઓછું બોલા હે, માપે માપે. ભૂખ ભૂખ લાગી છે કે નહીં લાગી? આગળ આવ્યો પણ ખોટા ખોટા ખાઈએ. આરો હાઈવે છે મુંબઈ થી અમદાવાદ, અને આપણી ગાડી હવે નીકળી ગઈ છે ઘર બાજુ. આ લાઈન જાય મુંબઈ સીધી. જો અને વગે જોઈ ના ચલાવો ને ગાડી તો આવી રીતના ભૂહાકાત હોય. આ તો વચ્ચે ભૂહાકો છો છે એટલે ગાડી ચલાવી બહુ ધ્યાનથી ચલાવી, જોઈને ચલાવી. ભૂંગ ભૂંગ આવતી હોય તો ગાડી સાઈડમાં કરી દેવાની. શું કહેવું ના ભાઈ? વડોદરા ટોલ ટેક્સ પાર કરીને જ ચા પાણી કરવા ઊભું રહી છીએ ગાડી, અને ચા પાણી કરી અને પછી છોડી મળે. પેલો ટોલ ટેક્સ છે પાછળવાળો વડોદરાનો.